सभी हरिभक्तों का हमारी चैनल श्री हरिरस में स्वागत है। ऐसे ही बेहतरीन भक्ति जानकारी के वीडियो के लिए श्री हरिरस को इंस्टाग्राम पर फॉलो या यूट्यूब पर सब्सक्राइब करें। ભક્તો જય શ્રી સ્વામિનારાયણ। ભક્તો શ્રીજી મહારાજના અનેક નામો હતા। હરિ કૃષ્ણ બંને મળીને હરિ કૃષ્ણ। હુલામણું નામ ઘનશ્યામ। વન વિચરણમાં નીકળ્યા ત્યારે નીલકંઠ વર્ણી। લોજપુર હતા ત્યારે સરજુદાસ। પતિત પાવન એવા અનેક નામો પ્રભુના હતા। એમાંથી એક નામ ન્યાલકરણ। આ ન્યાલકરણ નામ ગઢાડી ગામના આંબા શેઠે ભગવાનનું નામ પાડ્યું હતું। અને જે દિવસે ન્યાલકરણ નામ પાડ્યું ને એ દિવસે આંબા શેઠે ગઢાડી ગામમાં પ્રસાદી રૂપે સાકર વેચી દી। આવા ભગવાનના પ્રેમી ભક્ત હતા। ગઢાડીના આંબા શેઠ એના હૃદયમાં ભગવાન માટે અખૂટ પ્રેમનું ઝરણું હંમેશા વહેતું રહેતું। પોતે જ્ઞાતીય વણિક હતા। ગઢાડી ગામમાં હોય દરરોજ સાંજનો એક નિયમ કે દરરોજ સાંજે સીમમાં જઈ અને લીલું છમ કુમળું બાવળનું દાંતણ લઈ આવતા। ઘરે આવી દાંતણને ધોઈ અને એલચીની કોથરીમાં રાખતા। આખી રાત એલચીની કોથરીમાં હોય અને સવારે પોતે વહેલા ઉઠી પોતાના નિત્યકર્મ કરી અને દાંતણને કોથરીમાંથી કાઢતા। એલચીની સુગંધવાળું એ દાંતણ એ પ્રભુને અર્પણ કરવા માટે દરરોજ નિત્યકર્મ પ્રમાણે ગઢડા જતા। ગઢાડીથી ગઢડા 3 ગાંવ જેટલું દૂર થાય, પણ સ્વામિનારાયણ ભગવાન જાગે એનાથી પહેલે આંબા શેઠ ગઢડા પહોંચી જાય અને ભગવાનને દાંતણ અર્પણ કરે। સ્વામિનારાયણ ભગવાનના અને સંતોના દર્શન કરી અને પાછા ગઢાડી આવી જાય અને પછી પોતાના નિત્ય કર્મ પ્રમાણે લાગી જાય। અરે આંબા શેઠનો એક નિયમ જ કે જ્યારે પોતે ગઢાડીમાં હોય ત્યારે ગઢડા પ્રભુને આ નિયમ પ્રમાણે દાંતણ અર્પણ કરવા જવાનું જ। શ્રીજી મહારાજ જ્યારે ગઢપુરથી બહાર જાય ને એટલે આંબા શેઠને પહેલેથી જાણ કરતા કે આંબા શેઠ અમે હવે ગઢપુરમાં આટલા દિવસ નહીં હોઈએ। પણ એકવાર એવું બન્યું કે સ્વામિનારાયણ ભગવાનનું ગઢડાથી ઓચિંતું લોયા જવાનું થયું। સ્વામિનારાયણ ભગવાન લોયા માટે નીકળ્યા એટલે ગયા તો લોયામાંથી ભગવાનને સીધું વડતાલ જવાનું થયું। એટલે આંબા શેઠને તો આ વાતની જાણ નથી। આંબા શેઠ તરત જ ગઢાડી સવારના પોતાના નિયમ પ્રમાણે નીકળ્યા અને ગઢપુર પહોંચ્યા। ગઢપુર પહોંચી અને એમને જાણ થઈ કે સ્વામિનારાયણ ભગવાન તો સારંગપુર નીકળી ગયા છે। તો તરત જ કોઈ પણ જાતનો વિચાર કર્યા વિના પગપાળા ત્યાંથી સારંગપુર નીકળી ગયા। સારંગપુર પહોંચ્યા અને જાણ થઈ કે સ્વામિનારાયણ ભગવાન તો લોયા ગયા। એટલે તરત જ સારંગપુરથી લોયા પહોંચ્યા। લોયા પહોંચ્યા એટલે જતા જ સમાચાર મળ્યા કે સ્વામિનારાયણ ભગવાન તો વડતાલ જવા નીકળી ગયા છે। જ્યારે આંબા શેઠે પોતાને કોઈ પણ ભૂખ તરસ થાક એ દેહનો કોઈ પણ જાતનો વિચાર કર્યા વિના તરત જ વડતાલની વાટે નીકળી ગયા। અને વડતાલ ગયા ત્યારે શ્રીજી મહારાજ સભા ભરીને બેઠા હતા। સ્વામિનારાયણ ભગવાને આંબા શેઠને જોઈને અચરજ થયું કે આંબા શેઠ તમે અહીંયા ત્યારે પૂછપરછ કરતા જાણ મળી કે ભગવાનના દર્શન કરવા અને દાંતણ અર્પણ કરવા માટે છેલ્લા 6 દિવસથી આંબા શેઠ ભગવાનની પાછળ પાછળ સારંગપુરથી લોયા, લોયાથી વડતાલ ફરતા ફરતા આવ્યા છે। આ જાણીને પ્રભુ તો એકદમ આનંદમાં આવી ગયા। ભગવાન પોતાના આસનેથી ઊભા થઈ અને આંબા શેઠને ભેટ્યા। પોતાનો હાર હતો એ આંબા શેઠને પહેરાવ્યો અને સભામાં આંબા શેઠના નિષ્ઠાની ખૂબ વખાણ કર્યા। અને પછી તાબડતોબ થાળ બનાવી અને ભગવાનની પ્રસાદીનું કરી અને તરત જ આંબા શેઠને પોતાના હાથે પીસીને જમાડ્યા। ભક્તો આવો આંબા શેઠને ભગવાન પ્રત્યે પ્રેમ હતો અને ભગવાનને એવો ને એવો જ આંબા શેઠ પ્રત્યે પણ પ્રેમ હતો। આંબા શેઠનો એક નિયમ કે જ્યારે ગઢપુર દર્શન કરવા આવે ને તો કોઈ દિવસ ઠાલે હાથે ના આવે। શિક્ષાપત્રીમાં શ્રીજી મહારાજે આજ્ઞા કરી છે કે ગુરુ દેવ અને રાજા એના દર્શને જવું તો કોઈ દિવસ ઠાલે હાથે ન જવું। ભક્તો એક વાત ઉપરથી બહુ રમૂજવાળો પ્રસંગ બનેલો। એકવાર એક સંતે પોતાના શિષ્યને કોઈ ગામના ભોળા ભગત હશે એમને એ વાત કરેલી કે આપણે જ્યારે ભગવાનના દર્શને જઈએ ને તો કોઈ દિવસ ઠાલા હાથે જવાનું નહીં। પછી એકવાર એવું થયું કે એ જ ભગત શ્રીજી મહારાજના દર્શન કરવા માટે આવ્યા। ત્યારે દર્શન કર્યા પ્રભુને ને પછી પોતાના ગુરુએ સંતને મળ્યા। ત્યારે સંતે કહ્યું કે મેં તમને આ કીધું હતું ને કે જ્યારે ભગવાનના દર્શન કરવા જઈએ ને તો
તો કોઈ દિવસ ઠાલા હાથે જવું નહીં. ત્યારે એ ભગતે સંતને કહ્યું, કારણ કે એમને એટલી જાણ નથી, એમણે કહ્યું કે સ્વામી, હું ક્યાં ઠાલા હાથે આવ્યો છું, મારા હાથમાં તો લાકડી છે. ત્યારે સંતે એને સમજાવ્યું કે ઠાલો હાથ એટલે હાથમાં કંઈક પકડીને આવવાનું એવું નહીં, પણ પોતાના ઈષ્ટદેવના, ગુરુના એના દર્શન કરવા જઈએ ત્યારે એના માટે કાંઈક ભેટ લઈ જવી. ત્યારે ભગતને એ વાત સમજાણી. પણ ભક્તો જ્યારે આંબાસેઠ ગઢડા જાય દર્શન કરવા, ત્યારે ભગવાન માટે કંઈક ને કંઈક લઈ જાય હો. દૂધ, દહીં, માખણ, ફ્રૂટ, ક્યારેક પછી પેંડા, બરફી, અડદિયા, આવી વિવિધ વસ્તુઓ ભગવાન માટે ભેટ સ્વરૂપે લઈ જતા અને ભગવાનને જમાડતા, સંતો હરિભક્તોને જમાડતા, એને એનો પ્રસાદ પોતે પણ લઈ આવતા. ભક્તો આવા પ્રેમી ભક્ત હતા. ભક્તો એકવાર એવું બન્યું કે ગઢપુરમાં દાદાના દરબારમાં એક દૂજાણું ઢોર હતું નહીં, અને મહારાજે ભગુજીને કહ્યું કે ભગુજી, કોઈક દૂજાણું ઢોર જોતા રહેજો, કારણ કે દરબારમાં અત્યારે દૂજાણું ઢોર નથી. ત્યારે ભગુજી તો ગામની સીમમાં તપાસ કરવા ગયા કે કયું ઢોર આપણે દૂજાણું જોઈએ. સીમમાં જઈને જોયું તો એક પિત્તળની સાંકળવાળી ભેંસ હતી. ભગુજીને થયું કે મહારાજની સેવામાં તો આવી જ ભેંસ જોઈએ. જઈને ભરવાડને પૂછ્યું કે આ પિત્તળની સાંકળવાળી ભેંસ કોની છે? ત્યારે ભરવાડે કહ્યું કે એ તો ગઢાડીના આંબાસેઠની છે. ભક્તો બીજા દિવસે જ્યારે ગઢપુરમાં આંબાસેઠ દર્શન કરવા આવ્યા, ત્યારે મોટીબાના ઓરડે જય સ્વામિનારાયણ કરવા ગયા. ત્યારે મોટીબાએ કહ્યું કે અત્યારે દરબારમાં એકે દૂજાણું ઢોર નથી. મહારાજને ઘણી વખત સાંજના દૂધ વગર વાળું કરવું પડે છે, માટે કોઈક એવો દૂજાણું ઢોર હોય તો જોતા રહેજો. ત્યારે આંબાસેઠે કીધું કે ભલે બા, હું એવી તપાસ કરતો રહીશ. પણ આંબાસેઠના મનમાં તો એક નિશ્ચય થઈ ગયો, એક ગાંઠ બાંધી લીધી. ઘરે જઈ એમના પત્નીને કહ્યું કે આપણી આ ભેંસ છે, દૂજાણી ભેંસ, એ આપણે ગઢપુરમાં શ્રીજી મહારાજની સેવામાં આપવી છે. ત્યારે આંબાસેઠના પત્નીએ કહ્યું કે એમ કઈ ભેંસ આપણી આપી દેવાય નહીં, તમે નિરાતે બીજો કોઈક ઉપાય વિચારજો. આંબાસેઠ પોતાની પત્નીની નિયત જાણી ગયા અને બીજા દિવસે એક યુક્તિ કરી. જે ભરવાડ ભેંસને સીમમાં ચરાવવા લઈ જાય, એને આંબાસેઠે કીધું કે આજે તું ભેંસને સીમમાં ન લઈ જજે, પણ તારા ઘરે બાંધી દેજે, અને હું જ્યારે તને કહું ત્યારે તું એ ભેંસને ઘરે લઈ આવજે, સાંજે ભેંસને ઘરે મોકલતો નહીં. અને સાંજનો સમય થયો, આજુબાજુ બધાની ભેંસો સીમમાંથી આવી ગઈ. ત્યારે આંબાસેઠના પત્નીએ કહ્યું કે આજે આપણી ભેંસ આવી નથી, શું થયું હશે? ત્યારે આંબાસેઠે કીધું કે મેં તને કહ્યું પણ હતું કે આપણે આ ભેંસ શ્રીજી મહારાજની સેવામાં રાખીએ, પણ તું માની નહીં. કદાચ કોઈ ચોરો હશે, એ ભેંસને ચોરી ગયા હશે, નહીં તો બધાની ભેંસ આવી જાય તો આપણી ભેંસ પણ આવી જવી જોઈએ. ત્યારે એમના પત્નીને મનમાં એમ થયું કે સાચી વાત છે, મેં મહારાજને ભેંસ અર્પણ ન કરી, હવે ચોર લઈ ગયા. ત્યારે એમના પત્ની આંબાસેઠને કીધું કે જો આપણી ભેંસ પાછી આવી જશે ને તો આપણે ગઢપુર મહારાજને અર્પણ કરી આવશું. ત્યારે આંબાસેઠે કીધું કે હું હજી પણ સીમમાં જોઈ આવું, ક્યાંક ભેંસ મળે તો તપાસ કરી આવું. આંબાસેઠ ઘરેથી ગયા અને ભરવાડને શીખવાડ્યું કે તું ભેંસને ઘરે લઈ જા. આંબાસેઠ સીમમાં ગયા અને ભરવાડ ભેંસને ઘરે મૂકી ગયા. આંબાસેઠના પત્ની તો રાજી થઈ ગયા કે હો, મહારાજની દયા થઈ ગઈ, મેં ગઢડાપુરમાં મહારાજને ભેંસ અર્પણ કરવાનું વિચાર્યું અને ભેંસ પરત આવી ગઈ. જ્યારે આંબાસેઠ ગઢડા આવ્યા ને ઘરે આવ્યા, ત્યારે એમના પત્નીએ કહ્યું કે આપણી ભેંસ તો પાછી આવી ગઈ છે, હવે એક કામ કરો, તમે અત્યારે ને અત્યારે ગઢપુર જાઓ ને આ ભેંસ મહારાજના ચરણોમાં શ્રી કૃષ્ણ અર્પણ કરી આવો. અરે રાતના 2 વાગે આંબાસેઠ તો ભેંસને લઈને ગઢપુર નીકળી ગયા. વહેલી સવારે ભેંસ લઈ આવ્યા. મહારાજે કીધું કે આંબાસેઠ આવડા વહેલા સવારના આવી ગયા. ત્યારે આંબાસેઠે કીધું કે મહારાજ, આ ગાય ભેંસ હું તમારા શરણોમાં ને તમારી સેવામાં મૂકું છું. અમે તો આટલા સમયથી આપની સેવામાં હતા, હવે આ ભેંસ છે એ પણ તમારી સેવામાં, એનું પણ કલ્યાણ કરજો. ત્યારે ભગવાન તો અતિશય રાજી થઈ ગયા. ભગવાને પૂછ્યું કે આંબાસેઠ, તમારા ઘરે બીજો કઈ દૂજાણું ઢોર છે કે નથી? ત્યારે આંબાસેઠે કીધું કે હા મહારાજ, એક ગાય હજુ છે. ત્યારે શ્રીજી મહારાજે આશીર્વાદ આપતા કહ્યું કે આંબાસેઠ, આ ભેંસ તમને જેવું અને જેટલું દૂધ આપતી હતી ને, એટલું જ અને એવું જ દૂધ તમને આજથી તમારી ગાય આપશે. વિચાર કરો ભક્તો કે ભેંસના દૂધ જેવું
અને ભેંસના દૂધ જેટલું એ દૂધ આપવાની શક્તિ શ્રીજી મહારાજે ગાયમાં મૂકી દીધી. 2 મુઠ્ઠી તાંદુલના બદલામાં સુદામાનું દારિદ્ર્ય ગયું એવું શ્રી કૃષ્ણ ભગવાને ચરિત્ર કરેલું. તો આંબા શેઠની આ ભેંસમાં આ દૂધાળ ભેંસ જેવું દૂધ ગાયમાં મૂકે એવું ચરિત્ર આંબા શેઠના નિરાકરણ કેમ ન કરી શકે? ભગવાને એના ઉપર દયા કરી ને આવા આશીર્વાદ આપ્યા. અને પછી દર ટંકે આંબા શેઠની ગાય 10 શેર ભેંસ જેવું દૂધ આપતી થઈ ગઈ. ભક્તો, જેમ ભક્તને ભગવાન પ્રત્યે ભાવ હોય ને, તો ભગવાનને પણ ભક્ત પ્રત્યે એવો ને એવો ભાવ હોય છે. આંબા શેઠના હૃદયમાં હંમેશા એમ થયા કરતું કે હું સ્વામિનારાયણ ભગવાનની કાંઈક સેવા કરું. એક વખત એવું થયું કે શિયાળાનો સમય હતો. આંબા શેઠના ઘરે 3 ડબ્બા શુદ્ધ ચોખ્ખા ઘીના ભરણા. આંબા શેઠને એમ થયું કે આ ઘી તો મહારાજ અને સંતોની સેવામાં આપવો જોઈએ. શિયાળાનો સમય હતો એટલે આખું ગાડું ખજૂરનું ભર્યું અને સાથે આ ઘી મૂક્યું. પ્રાંત કાળે વેલા ગઢપુર પહોંચી આવ્યા. મહારાજે કીધું, આંબા શેઠ આ શું લઈ આવ્યા? ત્યારે આંબા શેઠે કીધું કે મહારાજ 3 ડબ્બા ઘીના, ચોખ્ખા અને તાજા ઘીના ભેગા થયા હતા ને આ ખજૂર છે. મહારાજ આપ પણ જમો અને સંતોને જમાડો. ભગવાને પંક્તિ કરી અને સંતોને ખજૂરને ઘી જમાડ્યા અને પોતે પણ જમ્યા અને આંબા શેઠને પણ જમાડ્યા. ભક્તો, કંઈક ને કંઈક નવી સેવા માટે હંમેશા આંબા શેઠ વિચારતા રહેતા. એકવાર આંબા શેઠને એવો વિચાર થયો કે મેં ભગવાનને કોઈ દિવસ સયા નથી આપી. ત્યારે આંબા શેઠે તરત જ એક નવું ઢોલિયું, એના ઉપર ગાદલો, ઓશિકા, ગાલ મસૂરિયા આ બધા તૈયાર કરાવ્યા અને સવારના પોદો ગાદલા, ઓશિકા, ગાલ મસૂરિયા ઢોલિયા ઉપર ગોઠવી અને ઢોલિયો પોતાના મસ્તક ઉપર લીધો ને નીકળ્યા ગઢપુરની વાટે. સવારના પ્રાતકાળે વેલા ગઢપુર પહોંચી આવ્યા. ત્યારે મહારાજે કીધું કે આંબા શેઠ આ બધું શું લઈ આવ્યા? ત્યારે કહ્યું, મહારાજ મારા મનમાં એવો ભાવ થયો કે હું આપને એક નવો ઢોલિયો, ગાદલો એ અર્પણ કરું. અને પછી તો લીમ તરુ નીચે આંબા શેઠે ઢોલિયો ઢાળી એના ઉપર ગાદલા, ઓશિકા, ગાલ મસૂરિયા ગોઠવી અને તૈયાર રાખ્યા. પ્રભુને કહ્યું, પ્રભુ મારી આ સેવા સ્વીકાર કરો. અને પ્રભુએ ઢોલિયા ઉપર બિરાજમાન થયા. ભક્તો, ભગવાનને કંઈક ને કંઈક નવું અર્પણ કરવાનો હંમેશા પ્રેમ આંબા શેઠના હૃદયમાં વહેતો રહેતો. આવા ઉદાર દિલના અને નિષ્ઠાવાન ભગત હતા. ભક્તો, આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે અમારામાં પણ એવા આંબા શેઠ જેવા ગુણો આવે, એવી ઉદારતા આવે, એવો આપણા પ્રત્યે નિશ્ચય આવે, એવી આપણા પ્રત્યે સેવા કરવાની તત્પરતા આવે, એવી અમારા ઉપર દયા કરજો. એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના અસ્તુ. જય શ્રી સ્વામિનારાયણ. જય શ્રી કૃષ્ણ.